અત્યારે જો આવી ગયા છે ભાઈ આપણે વાડીએ મિત્રો આપણે આજે જવાનું છે સુરત। અત્યારે મિત્રો છે ને આપણે વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે, સાટા પણ આવે છે અને હાવ અંધારા જેવું થઈ ગયું છે। હાલો ભાઈ ગયા આપણે ઓડી હે હાલો ઓડી અમે ભાઈ ગયો, વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે। તો મિત્રો અત્યારે જોરદાર વરસાદ જો ચાલુ થઈ ગયો છે, અત્યારે આવ્યો વરસાદ ચાલુ થઈ ગયો છે। દાડિયા છે ને દાડિયા ભાગે। હલો મિત્રો, નવો વ્લોગમાં સ્વાગત છે તમારું। કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો ને। અત્યારે જો આવી ગયા છે ભાઈ આપણે વાડીએ, અમારા કાકાની વાડીએ આવ્યો છું અને જો અત્યારે આ વાડી અમારા દીવાભાઈ અહીંયા છે, સોયાબી વાયેલા છે, અહીંયા માંડવી છે, ઓલી કરી સોયાબી છે, બધા કાકા મોટાપનો ભાઈઓનું વાડિયું છે ને અહીંયા આવ્યા છે ને હું અહીંયા આવ્યો છું આટો મારવા ને। અત્યારે જો આપણે દવા છાંટવાનું કામ હાલે છે અને પગ ભરાય છે, દવા નખાય છે। તો બા આપણે છે ને આટો મારવા આવ્યા છે અહીંયા અમારે ભાઈ અમારે રૂમે જમે વિપુલભાઈ નિર્દેશ। બાકી તો અત્યારે લીલું સમ વાતાવરણ થઈ ગયું છે। અત્યારે વરસાદ આવે એવું તો કંઈ નથી લાગતું। તો બસ પાછા વિડીયોમાં બનાવી રહેજો। આપણે આજે જવાનું છે સુરત। બસ આપણે આજનો દિવસ છે ને આજે આપણે સુરત વહી જવાનું છે અને આપણે બસ કામ પૂરતા અહીંયા આવ્યા હતા। બસ આપણે આજે કામ પતી જાય ને આજે આપણે સુરત વહી જાય। અત્યારે સાટા પણ ચાલુ થઈ ગયા છે આવવાના। તો હવે પછીના જે વિડીયો આવશે એ હવે સુરત વ્લોગ આવશે, એટલે આપણે અહીંયા આવીને 2-3 વ્લોગ આપણે વિડીયો બનાવી લીધા છે, વ્લોગ બનાવી લીધા છે, તો તમે જોઈ જ લીધા હશે। એટલે આ બધીમાં અત્યારે શું છે, મારા કાકાની વાડી અત્યારે આવ્યો છે તે વ્લોગ આપણે મેં કીધું સ્ટાર્ટ કરી દઉં છે ને વ્યૂ પણ સારું આવે છે, એકદમ વાડીઓનું વાતાવરણ સારું હોય એમ લીલું છમ, એટલે આપણે અહીંયા આવીને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે। ને અમારે વિપુલભાઈ છે એ હમણાં આવવાના છે બુધવારે નહીં બુધવારે આવવાનું છે હીરાગામાં। એ પણ આજે હમણાં જ આવે નહીં, હમણાં દાદી ઓફ થઈ ગયા ને એટલે આવ્યા હતા ભાઈ। એટલે હમણાં હવે પાછા સુરત વહી આવવાના છે ને વાડીનું હું ખેતરમાં કામ હોય નેદવાનું, એટલે હમણાં 2 દી લાગશે ને નેદવાનું કામ ચાલુ છે। અત્યારે 2 દી લાગશે પછી સુરત વહી આવશે 2-3 દીમાં। તો આજે મારે પાછું સુરત નીકળવાનું છે, તો પાછા વિડીયોમાં પાછા બનાવી રહેજો પાછા। અત્યારે મિત્રો છે ને આપણે વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે, સાટા પણ આવે છે અને હાવ અંધારા જેવું થઈ ગયું છે અને જો હમણાં આગળ વરસાદ આવે એવું લાગે છે અને હમણાં આગળ આપણે નીકળવાનું છે ઘરે। અને અમારે ઓલા બાલાભાઈ જો એક દવાનો પંપ પૂરો થઈ ગયો છે, દવા છાંટવા ગયા હતા હલાવે છે। અને અમારે આમાં છે ને મસરા બહુ કરડે અમારે વિપુલભાઈને। હા મસરા જોરદાર કરડે। અત્યારે મસરાનો છે ને ત્રાસ બહુ છે, મસરાનો ત્રાસ અને વાયરસ, ચાંદીપુરા વાયરસ એ બધું બહુ અત્યારે આવી ગયું છે। ને આમાં છે ને સોયાબી પણ મોટા થઈ ગયા। હા હાલો જો સાટા આવવાનું ચાલુ થઈ ગયું છે। હા અમારે છે ને વરસાદ આવે ને એટલે અહીંયા અમારે છે મકાન છે ને બનાવેલું ઓરડી ને હમણાં આગળ વહી જવાનું છે, તો પછી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો। તો મિત્રો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે। હાલો ભાઈ ગયા આપણે
ઓડી હે હાલો ઓડી અમે ભાઈ ગયો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે હાલો 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 ઉપર ભાઈ તો મિત્રો વરસાદે હોય ગયો લો જો આગળ આવે હાલે હાલે જતા ને વરસાદે હોય ગયો હવે પાછા ઊભા રહી ગયા હવે અમારી પાસે પાછા વિપુલભાઈ જો અહીંયા બાજી જાય હમણાં વરસાદ આવ્યો ને ગોડી જતા હતા તો પછી વરસાદ બંધ થઈ ગયો તો મિત્રો અત્યારે જોરદાર વરસાદ જો ચાલુ થઈ ગયો છે અત્યારે હવે વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો જો આ દાળિયા છે ને દાળિયા ભાગે આ જો વરસાદ ચાલુ થઈ ગયો ઓહો સારું છે હો આપણે અહીંયા પૂગી ગયા છે હે આપણે સારું છે અહીંયા પૂગી ગયા છે તો પલારી દે પાછો ધીમો પડી ગયો છું હાલો મિત્રો તો અત્યારે આપણે વહી આવ્યા છીએ ઘરે અને વરસાદ બંધ થઈ ગયો એટલે આપણે ખેતરથી વાડીએથી અહીંયા ઘરે વહી આવ્યો છું અને અત્યારે જો સાટા ધીમા ધીમા સાટા આવે છે બસ તો આપણે તેને આજે પાછું જવાનું છે સુરત અને સુરત જવાનું છે ને અત્યારે પાછું મારે બહાર જવાનું છે જમીનને વિગોટી ભરવાની છે એટલે પાછું બહાર જવાનું છે એટલે આજે પાછું મારે સુરત જવાનું છે અને એ સુરત જવાનો વ્લોગ આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછો આવી જશે અને અત્યારે આપણી ગાડી પડી છે સ્પ્લેન્ડર બારી પડી છે અહીંયા આપણી ગાડી પડી છે અને અત્યારે ધીમા ધીમા સાટા આવી ગયા પાછા એટલે વરસાદ થોડોક ધીમો પડી ગયો એટલે હું વાડીએથી પાછો વહી આવ્યો છું અને અમારે અત્યારે જો અહીંયા કિશનભાઈ કરે છે દરજી કામનું કામકાજ કપડાં બપડા સીવડાવ્યા હોય તો કહેજો હા કે અત્યારે તો હમણાં આપણે સુરત વહી જવાનું છે નહીં હા હમણાં એ ભાઈ વતી હમણાં સુરત આવે છે પહેલાં તો દોઢક મહિનો ભરી ગયા છે ભાઈ સુરતમાં કામકાજ દરજીનું તો બસ તો આપણે અહીંયા વ્લોગને એન્ડ કરીએ છીએ આશા કરું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે અને જો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી ટાટા બાય બાય